શ્રી મહાપ્રભુજીની 56મી બેઠક જામનગરમાં આવેલી છે. એનો આજ અન્નકૂટ ઉત્સવનો છે અને આ સવારથી ગોવર્ધન પૂજા, અન્ય બધી સેવાઓ અને અન્નકૂટ થઈ છે. પબ્લિકે ઘણી છે, બધા શાંતિથી દર્શન કરે છે અને આ આયોજન પરથી અમને બધા ખુશ છે કે અમને કોઈ જાતની પ્રોબ્લેમ થતો નથી અને ભલે એટલે અમે બધું સગવડ સાચી શકીએ. આજ સવારથી વૈષ્ણવોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. સવારે ગોવર્ધન પૂજા તેમજ જેટલા પ્રસંગોપાત આજે અન્નકૂટનું સેવા માટે વૈષ્ણવોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને જે સમયસર દર્શન ખુલી ગયા છે એના હિસાબે અને વૈષ્ણવના સાથ સહકારથી બધા જ શાંતિપૂર્વક દર્શન કરે છે. અમારા વોલેન્ટિયર્સને 50% રાહત થઈ ગઈ છે કે જલ્દી ચાલો એવું કશું કરવું નથી પડતું. ઠાકોરજીની ઝાંખી અને અન્નકૂટ સામગ્રીની ઝાંખી વૈષ્ણવો ખૂબ જ શાંતિ રીતે કરે છે. એનો આ વખતે ટ્રસ્ટી મંડળને ખૂબ જ આનંદ થયો છે. અંકલ, આજનું આયોજન બહુ જ સરસ થઈ રહ્યું છે, ત્યારે વૈષ્ણવ સમાજનો સાથ સહકાર તમને કેવો છે અને વૈષ્ણવ સમાજ માટે શું કહેશો? વૈષ્ણવ સમાજ માટે અમારે એટલું જ કહેવાનું છે કે પુષ્ટિ માર્ગમાં આપણા જેટલા વૈષ્ણવો છે એમાં શ્રદ્ધા ખૂબ જ વધતી જાય છે. દિવસે દિવસે અગાઉ જે યંગ જનરેશન હતી એનો પ્રવાહ આપણા ધર્મ તરફ, પુષ્ટિ માર્ગ તરફ ખૂબ જ વધ્યો છે અને ખૂબ જ શાંતિપૂર્વક તન મન ધનથી વૈષ્ણવોને સહકાર મળેલો છે. એના બદલ ટ્રસ્ટી મંડળ વતી સમસ્ત વૈષ્ણવ જનનો અમે આભાર માનીએ છીએ.